ધી કેરાલા સ્ટોરી જોવા જેવી ફિલ્મ. અનામી. આ ફિલ્મ જોઈને બહાર નીકળતા પ્રેક્ષકોને પૂછો કે આ ફિલ્મમાં હીરો હિરોઈન કોણ છે, તો કોઈ જવાબ આપશે નહીં. અને મને પૂછશો તો મારો જવાબ એ હશે કે હિરોઈન હિન્દુ છોકરી ને હીરો કમ વિલન એક છુપાયેલો આતંકવાદી. ખરેખર આને ફિલ્મ કહેવા કરતાં એક સાંપ્રત સામાજિક સમસ્યાનું ફિલ્મીકરણ કહેવું વધુ ઉચિત રહેશે. આપણા MLA સંજયભાઈ કોરડિયાએ તો મુખ્યમંત્રીને પત્ર લખી આ ફિલ્મને કરમુક્ત જાહેર કરવા માંગણી કરી છે. પણ હું તો એમ કહીશ કે આ ફિલ્મ સરકારે દરેક સ્કૂલ કોલેજની દીકરીઓને ફ્રી ઓફ ચાર્જ બતાવવી જોઈએ. અને સરકાર ન બતાવી શકે તો દરેક જ્ઞાતિના ગ્રુપે સમાજની દીકરીઓને બતાવવી જોઈએ. આ ફિલ્મની વાસ્તવિકતા એ છે કે તે સત્ય ઘટના ઉપર આધારિત છે. દરેક સિનિયર વકીલની ઓફિસમાં આવા એક કેસની ફાઇલ હશે જ. સગીર અવસ્થા પૂરી કરીને યુવાવસ્થામાં પ્રવેશ કરી બહાર કોલેજનો અભ્યાસ કરવા જાય, તેના માટે આ લાલ બત્તી ધરાવતો ખૂબ જ સારો મેસેજ સમાજમાં જશે. અમને વકીલોને તો જાણે પ્રેમના નશામાં અંધ બની એક વિધર્મી કે જે છુપો આતંકવાદી હતો તેની પકડમાંથી લગ્ન પછી ભાગી આવી પોલીસ સ્ટેશનમાં FIR લખાવવા આવી હોય તેનો જ વિડીયો હોય તેવું લાગે છે. મોબાઈલના કારણે મા બાપ સાથેનો સંપર્ક તૂટી જાય છે ત્યારે નાની ઉંમરમાં પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વગર લગ્ન કરી લે અને પછી પસ્તાવાનો વારો આવે છે ત્યારે ઘણું લૂંટાઈ ગયું હોય છે. કેરળમાં 32,000 છોકરીઓ ગુમ છે. તે ચોંકાવનારા આંકડા છે, છતાંય સત્ય છે. એવા કેરળના 4-5 સાચા બનાવોને આધારે તે બનાવોનું ફિલ્મીકરણ કર્યું, તે જ આ ફિલ્મ છે. સાચી ઘટનાના નામ બદલીને ફિલ્મમાં બતાવેલ છે. યુવાન દીકરી અને તેના મા બાપ માટે આ લાલ લાઇટ છે. એક ખૂબ જ સારો મેસેજ છે અને ફિલ્મ ખરેખર પૂરી થતી નથી. આપણા બધા માટે આને કેમ અટકાવવું તે પ્રશ્નાર્થ છોડીને ગયેલ છે. સરકાર, મહિલા સંસ્થાઓ અને NGOએ જાગૃતિ લાવવા માટે મોટો પ્રયાસ કરવો પડશે. સંત, મહાત્મા, કથાકારે પણ આ ફિલ્મના થીમના બ્રાન્ડ એમ્બેસેડર બની સમાજમાં આ દૂષણને અટકાવવા પ્રચાર અને પ્રસાર કરવો પડશે. અને સૌથી અગત્યનું એ છે કે આપણી દીકરીઓએ આત્મમંથન કરવું પડશે. પ્રેમના આંચડા નીચે સ્વાર્થી, ધર્માંધ, કામાતુર આતંકવાદી વિધર્મીને ઓળખવાની સિક્થ સેન્સ રાખવી પડશે. દરેક સ્ત્રીમાં આ શક્તિ છે જ, પણ પ્રેમમાં અંધ થઈ ગયા પછી દેખાતી નથી. ઇન્ટરકાસ્ટ મેરેજ માટે કોઈ પ્રતિબંધ ન હોઈ શકે, પણ વિધર્મી સાથે લગ્ન કરતા પહેલા વાસનાના ચશ્મા ઉતારી પછી જ નિર્ણય લેવો જોઈએ. ખરેખર બેટી બચાવ ઝુંબેશ ચાલે છે તેનું આ ફિલ્મ એડલ્ટ વર્ઝન છે. ફિલ્મ જોવા જેવી છે તેના કરતાં આપણી દીકરીઓને બતાવવા જેવી છે તેમ કહેવું વધુ યોગ્ય છે. ફિલ્મના દ્રશ્યો આપણા હૃદયને હચમચાવી નાખે તેવા છે. અને આવા દ્રશ્યો અત્રે એટલા માટે લખ્યા નથી કારણ કે તે ફિલ્મમાં જ જોવા જેવા છે. આપણી મહિલા સંસ્થાઓને એટલી જ વિનંતી છે કે એકાદ કિટ્ટી પાર્ટી મોકૂફ રાખી દીકરીઓને આ ફિલ્મ બતાવો. જ્ઞાતિ મંડળો પણ આવું આયોજન કરી શકે. આપણા MLAને કહીએ કે તાત્કાલિક કરમુક્ત કરાવો. ટૂંકમાં ધ કેરાલા સ્ટોરી એ વાસ્તવિક બનાવોનું ફિલ્માંકન છે. ગુરુકૃપા શું છે? પૈસા, વૈભવી મકાનો, મોંઘી ગાડીઓ અને સંપત્તિ એ ગુરુકૃપા નથી. આપણા જીવનમાં અનેક સંકટ અને વિપત્તિઓ જે આપણી જાણ વગર જ અદૃશ્ય થઈ જાય છે, તે ગુરુકૃપા છે. કેટલીક વાર આપણે જીવનની મુસાફરીમાં ભીડભાડ હોવા છતાં સંતુલનમાં રહી શકીએ છીએ અને નીચે પડવાથી બચી જઈએ છીએ. જે સંતુલન આપણને પડવાથી બચાવે છે તે ગુરુની કૃપા છે. જ્યારે એક સમયનું ભોજન મેળવવું પણ મુશ્કેલ હોય છે ત્યારે પણ આપણને પેટ ભરીને ખાવા મળે છે તે ગુરુકૃપા છે.
જ્યારે તમે ઘણી મુશ્કેલીઓના બોજ હેઠળ દટાયેલા હોવ છો ત્યારે પણ તમે તેનો સામનો કરવાની તાકાત અનુભવો છો. તે તાકાત ગુરુની કૃપા છે. જ્યારે તમે વિચારો છો કે હવે બધું જ સમાપ્ત થઈ ગયું છે અને તમે બસ હાર માનવાની તૈયારીમાં છો, તે જ ક્ષણે તમને આશાનું કિરણ દેખાવા લાગે છે અને તમે ફરીથી આગળ વધવા માટે તૈયાર થાઓ છો. તે આશા છે ગુરુ કૃપા. જ્યારે તમારા બધા સંબંધીઓ તમને મુશ્કેલીઓના સમયે એકલા છોડી દે છે, ત્યારે એક ગુરુ બંધુ આવે છે અને તમને કહે છે, તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. એ ગુરુ બંધુના હિંમતભર્યા શબ્દો એ ગુરુ કૃપા છે. જ્યારે તમે સફળતાના શિખર પર હોવ, પૈસા અને ખુશીઓથી ભરપૂર હોવ, તે ક્ષણે પણ તમે નમ્ર અને જમીન ઉપર હોવાનો અનુભવ કરો છો. તે ગુરુ કૃપા છે. માત્ર પૈસા, સંપત્તિ અને સફળતા હોવી એ ગુરુ કૃપા નથી, પરંતુ જ્યારે તમારી પાસે આ વસ્તુઓ નથી પણ તમે ખુશ, સંતુષ્ટ અને ધન્યતા અનુભવો છો, તો તે ગુરુ કૃપા છે.